ખેડાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડા શહેરમાં ઘૂસ્યા 3 નદીના પાણી। શેરડી, વાત્રક અને મેશ્વોના પાણીથી આખું જે ખેડા છે તે જળબંબાકાર થયું છે। બસ સ્ટેન્ડ સહિત કોમ્પ્લેક્સમાં પાણી ઘૂસ્યા છે। ન્યાય મંદિર, પાલિકા હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ઘૂસતા જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખેડા શહેરના આપ દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં 3 નદીના પાણી ખેડા શહેરમાં ઘૂસતા બસ સ્ટેન્ડ સહિત અનેક જગ્યાએ જે સ્થળ છે, વિસ્તાર છે, તે જળમગ્ન બન્યા છે। ખેડા જિલ્લામાં વરસાદ વરસ્યો, ક્યાંક મહેર તો ક્યાંક કહેર। અત્યારે ખાસ દ્રશ્યો જે જોઈ રહ્યા છો ને, આપણે ટ્રેક્ટર પર સવાર છે અને આ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે ખેડા જિલ્લાના મહામંત્રી અપૂર્વ પટેલ, તેમની સાથે છે માતરના ધારાસભ્ય કલ્પેશ પટેલ। તેમના ટ્રેક્ટર ઉપર આપણે સવાર થઈ દ્રશ્યો બતાવવા માંગીએ છીએ। આ ખેડા શહેરના દ્રશ્યો છે। ખેડા શહેરમાં શેરડી નદી, મેશ્વો નદી, વાત્રક નદી ક્યાંક ને ક્યાંક ગાડી તૂર બની અને તેના પાણી ખેડા શહેરમાં ઘૂસ્યા। કહી શકાય કે જે રીતના અંદર પાણી ઘૂસ્યા ત્યારે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થયું। 3 દિવસથી આ પરિસ્થિતિ છે। ગઈકાલે કેટલાય લોકોના રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા। અત્યારે જે રીતના પરિસ્થિતિ છે ત્યારે જે શહેરનું નગરપાલિકા હોય, ન્યાય મંદિર હોય કે બસ સ્ટેન્ડ હોય, કાં તો હોસ્પિટલ હોય, તમામ એરિયાઓ પાણીમાં ગરકાવ થયા છે। પાણી એ હદે ઘૂસ્યા છે કે મકાનોમાં પણ અડધા મકાનો પાણીમાં ડૂબ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તંત્રની, તો તંત્ર પણ અહીં આગળ ખડે પગે દેખાઈ રહ્યું છે। જે રીતના દ્રશ્યો દેખાઈ રહ્યા છે આપને આપની ટીવી સ્ક્રીન ઉપર, તે છે ખેડા શહેરના દ્રશ્યો। ખેડા શહેરમાં કઈક પરિસ્થિતિ આવી વિકટ બની છે, જેને લઈ જનજીવન છે તે પણ અસ્તવ્યસ્ત થયું છે। મહત્વની વાત કરવામાં આવે, અહીં આગળ ધારાસભ્ય સહિતના જે પદ અધિકારીઓ છે તે પણ સ્થળ ઉપર પહોંચ્યા છે અને લોકોની વારે આવ્યા છે। કહી શકાય દેવદૂત બન્યા છે। અને ગઈકાલે આ જ ધારાસભ્ય કલ્પેશ પરમાર અને એમની સાથે અપૂર્વ પટેલ દ્વારા જેટલાય લોકોને સમજાવી પટાવીને રેસ્ક્યુ કર્યા હતા। અંબિકા કોમ્પ્લેક્સ હતું, તેમાં 50 જેટલા પરિવારો હતા, તે બહાર નીકળવાનું ના પાડતા હતા, પરંતુ જે ધારાસભ્ય છે તે ધારાસભ્યએ તે લોકોને પટાવ્યા અને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા। અત્યારની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ધીરે ધીરે વિકસી રહી છે, ત્યારે સંપૂર્ણ બાબતને લઈ ખેડા કલેક્ટર પણ આ બાબતનું ધ્યાન રાખી રહ્યા છે। હવે અહીં આગળના રહીશો એ જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ પાણી છે તે ઓસરે અને નુકસાનનો ખર્ચો કેટલો થયો છે તે ખબર પડે। કલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ખેડા શહેર। ખેડા શહેરમાં પાણી ઘૂસ્યા। કહી શકાય વાત્રક નદી, મેશ્વો નદી સહિતની જે નદીઓ છે તે ગાંડી તૂર બની અને ખેડા શહેરને પાણી કરી દીધું। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે ખેડા શહેરના। અહીં આગળ જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે અને જે દુકાનો છે તે દુકાનો પણ અડધી પાણીમાં ગરકાવ થઈ છે। કહી શકાય કે છેલ્લા 3 દિવસથી આ જ પરિસ્થિતિમાં ખેડા શહેર છે। પાણી છે કે તે ઓસરવાનું નામ નથી દેતા અને જે દુકાનો છે તે દુકાનોમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે, અત્યારે આપણે ટ્રેક્ટર પર સવાર છે, કારણ કે અહીં આગળ કોઈ પણ જાતનું વ્હીકલ આવી શકે તેમ શક્યતા જ નથી। એટલે આ જે સંપૂર્ણ દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન ઉપર, તે ખેડા શહેરના છે અને ખેડા શહેરમાં આ જે દુકાનો છે તે જોઈ શકો છો તમે। દુકાનો ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થઈ છે અને જે રીતના જનજીવન છે તે વ્યસ્ત થયું છે। અહીં આગળથી કેટલાય લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે। આ એક દુકાન, એક બેકરી ખુલ્લી છે, તે બેકરીમાં જોઈ શકાય છે કે જે રીતના દ્રશ્યો સામે આવ્યા, અહીં આગળ પણ ભારે નુકસાન થયું છે। લોકોના ધંધા રોજગાર પર સીધી અસર પહોંચી છે। મેશ્વો નદી, શેરડી નદી અને વાત્રક નદીના જે પાણી છે તે શહેરમાં ઘૂસ્યા અને શહેરને અસ્તવ્યસ્ત કર્યું। આ બસ સ્ટેન્ડના દ્રશ્યો છે। અહીં આગળ બસ સ્ટેન્ડ છે, એ બસ સ્ટેન્ડમાં બસ આવતી હોય છે, પરંતુ
પાણીના કારણે અત્યારે અહીં આગળ કશું આવી શકે તેમ નથી. કહી શકાય કે લોકો એક તરફ આનંદ લઈ રહ્યા છે તો બીજી તરફ જે લોકો ફસાયેલા છે, જેમની ઘર વકરી પણ ફસાયેલી છે, ઘર વકરી પાણીમાં ડૂબેલી છે, તે લોકો ચિંતામાં મુકાયા છે. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ખેડા. તો વરસાદ વરસ્યો અને વરસાદે મહેર વરસાવી, પરંતુ એ વરસાદ ગયા બાદ હવે કહેરના દ્રશ્યો સામે આવ્યા છે. કહી શકાય કે ખેડા શહેર જે ઓળખાય છે, ખેડા જિલ્લો છે જે શહેરના નામે ઓળખાય છે, તેવું ખેડા શહેરના દ્રશ્યો બતાવીશ. આ ખેડા શહેરના દ્રશ્યો છે. અહીંયા આગળ 4 ફૂટ 5 ફૂટ અને ઘણી જગ્યાએ તો અડધા મકાન ડૂબી જાય તેવા અહીં આગળ દ્રશ્યો સામે આવ્યા. કહી શકાય કે જે રીતના નદીઓ ગાંડી તૂર બની અને તેના તમામ પાણી છે તે શહેરમાં ફરી વળ્યા, ત્યારે અહીં આગળ ધારાસભ્ય અને જે ભાજપના કાર્યકર્તાઓ છે તે પણ કામે વર્ગ્યા છે. તેમની સાથે વાત કરીશું. સૌ પ્રથમ તો ધારાસભ્ય શ્રી, તમે કામ કરવા આવ્યા છો, કેટલા દિવસથી હાલત આવી છે અને કેવી હાલત તમે લોકોની જોઈ? અમે અત્યારે જે કામ કરીએ, આપણે ખેડા નેશનલ હાઈવે ઉપર છીએ. ખેડા શહેરની અંદર 4 થી 5 ફૂટ પાણી અને 3 દિવસથી અમે મહેનત કરી અને અતિશય પાણી આપવાથી, જે ત્રણેય નદીનું પાણી આપવાથી અતિશય મુશ્કેલી હોય અને 3 દિવસ પેલા ગામડાની પરિસ્થિતિ અમને ખ્યાલ હતી, એટલે મંત્રીશ્રી અમારે આવ્યા હતા પ્રભારી, એ વખત પણ ચર્ચા થઈ હતી અમારે કે ભાઈ આ ત્રણેય નદી વાત્રક, શેરડી અને સાબરમતી ત્રણેયનો જે પાણીનો નિકાલ છે એ માતર વિધાનસભાની અંદર, ખેડા અને માતર ગામડાની અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ, પણ છતાં ગામ લોકો અને જે રેસિડેન્ટ લોકો જે છે બધા મદદ આપી, તંત્ર અને કાર્યકરો સાથે રહી દરેકને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને અત્યાર સુધી અમે સફળ છીએ ભગવાનની દયાથી કે કોઈ જાનહાનિ નથી થઈ. એ માટે હું પબ્લિકને આભાર માનું છું. કહી શકાય મહામંત્રી અપૂર્વ પટેલ પણ આપણી સાથે છે. અપૂર્વભાઈ, એવા પણ દ્રશ્યો જોયા હશે, લોકો ફસાયા હશે, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને હાલ શું પરિસ્થિતિ લાગી રહી? ગઈકાલે અંબિકા કોમ્પ્લેક્સની અંદર 200 થી 250 લોકો જે ફસાયેલા હતા, એને ધારાસભ્ય અને તંત્રના માધ્યમથી પોલીસ કર્મીઓ પણ ખૂબ મદદ કરી, એનડીઆરએફ ટીમે પણ ખૂબ મદદ કરી, એના આધારે અમે અંદર જઈ અને સમજાવટ કરી અને એ લોકોને બહાર લાવ્યા છે. તમે ખેડા શહેરનું આજ પણ દ્રશ્ય જોઈ રહ્યા હો તો અંદર એટલા પાણી છે જ અને પાણી ઉતરી રહ્યા છે, પણ ખૂબ રેસ્ક્યુ કરી અમે ગામડાના લોકોને પણ બહાર લાવ્યા. ગઈકાલે સવારે 5 વાગ્યા સુધી રેસ્ક્યુ ઓપરેશન કરી ધારાસભ્ય અને સૌ સાથે આત્રોલી ગામની અંદરથી પણ 60 થી 70 લોકોને બહાર લાવી અને અમે એમને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા. ધારાસભ્ય શ્રી, તમારો એવો વિસ્તાર છે કે જ્યાં આગળ શેરડી નદી અને જે કઈ નદીઓ છે તે નદીઓના પાણી ફરી વળ્યા છે. કેટલા ગામડા એવા હશે કે જેનો સંપર્ક નથી થઈ રહ્યો, સંપર્ક વિહોણા થયા છે? હાલ ખેડાની અંદર ખુમરવાડ છે, વારસંગ બરોડા છે, વાવડી, આ બધા ગામડાનો કાલે પરમ દિવસ કર્યો તો આજે ખુમરવાડ તો બિલકુલ હજુ 4 દિવસ સંપર્ક જ નહીં થયો. એ જ રીતે માત્ર અંદર વારસંગ બરોડા, પાલ્લા, અસામલી, ખરાંટી, નધનપુર, પરિયેજ, આ બધા ગામડા હજુ સંપર્ક વિહોણા છે. કહી શકાય તો તંત્ર ત્યાં આગળ કોઈ મદદ કરી શકે તો કેવી રીતે કરી શકે? અમે પાર્ટીના કાર્યકરો અને તંત્રને જે સ્થાનિક તલાટીઓને સૂચના આપી છે, તલાટીઓ થકી જે મદદ થાય બધી મદદ કરીએ. નીચાણવાળા વિસ્તારમાંથી દરેક લોકોને રેસ્ક્યુ કરી અને ઉપરવાસમાં પ્રાથમિક શાળાની અંદર, દવાખાનાની અંદર હોલ હોય ત્યાં લાવી અને તેને જમવાની વ્યવસ્થા કરી અને સુવિધા અમે પૂરી પાડીએ છીએ. અત્યાર સુધી તમે નદીઓમાં જ સંગમ જોયા હશે, પરંતુ હવે ખેડા શહેરમાં 3 નદીના સંગમ, એટલે કહી શકાય કે ઘર આંગણે નદી આવી છે. ત્યારે લોકો અહીં આગળ જે રીતના દ્રશ્યો આવ્યા અને જે રીતના લોકો મજા માણી રહ્યા છે, અમુક લોકો મજા માણી રહ્યા છે, ત્યારે અમુક લોકો આ કુદરતી કહેરથી જે રીતના લડી રહ્યા છે અને જે તંત્ર છે તે પણ તેમની મદદે આવ્યું છે. સાથે સાથે ભાજપના કાર્યકર્તા, ધારાસભ્ય સહિતના લોકો અહીં આગળ મદદે ઉતરી ગયા છે અને લોકોને કામ વગર બહાર ના નીકળવાની અપીલ પણ કરી રહ્યા છે. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ખેડા.